પણ હે પ્રભુ, તમારી સાથે ક્ષમા છે કે તમે ભયભીત થઈ શકો. સોમવાર 10 ઓગસ્ટ 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં કોરિન્થિયન્સને પોલના પ્રથમ પત્રમાંથી પ્રકરણ 15 શ્લોક 11 પસંદ કર્યો છે. તેથી એ મહત્વનું નથી કે હું ઉપદેશ આપું કે અન્ય પ્રેરિતો તમને ઉપદેશ આપે, કારણ કે અમે એ જ વસ્તુનો ઉપદેશ આપીએ છીએ કે જેમાં તમે વિશ્વાસ કરો. સુપ્રભાત મિત્રો. આપણે ફક્ત સુવાર્તાનો ઉપદેશ આપવા માટે બોલાવીએ છીએ અને તે સુવાર્તા વિશે છે અને આપણા વિશે નહીં. ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ. આ સવારના ધ્યાનની થીમ છે, તે સંદેશ છે, ઉપદેશક નથી. પાઉલ કોરિન્થીઓને ઈસુ ખ્રિસ્તના સંદેશ, તેમના જીવન, મરણ અને પુનરુત્થાન વિશે વાત કરી રહ્યા છે. પાઉલ જણાવે છે કે કેવી રીતે ઈશ્વર તેમની સમક્ષ હાજર થવા માટે પૂરતા દયાળુ હતા અને પછી તેમને બિનયહૂદીઓની સેવા કરવા માટે બોલાવતા હતા. પાઉલ બીજા શિષ્યો અને તેઓ જે સંદેશો પ્રચાર કરતા હતા એ વિશે વાત કરે છે. પરંતુ પાઉલ એ હકીકત પર ભાર મૂકે છે કે કોણે ઉપદેશ આપ્યો છે તે વિશે નથી. એ પણ મહત્વનું છે કે ઈસુ ખ્રિસ્તના જન્મ, જીવન, મરણ અને પુનરુત્થાનનો સંદેશો, સુવાર્તાનો પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. આ સંદેશો લોકો માનતા હતા કે પછી ભલે તે બીજા શિષ્યો કે ઈશ્વરના સેવકો દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હોય કે પછી તેમના દ્વારા. પાઉલે જે કહ્યું એ ગમે તે હોય, પણ એ સંદેશો મહત્વનો છે. તે ગોસ્પેલ છે. ઈસુ જ છે અને ઈસુમાં વિશ્વાસ જ મુક્તિ લાવશે. અને તેથી ઉપદેશકો અથવા નોકરો સંદેશ જેટલા મહત્વપૂર્ણ નથી. તેથી તે સંદેશ વિશે વાત કરે છે અને કહે છે, સંદેશનો ઉપદેશ આપવો પડશે અને તેના પર વિશ્વાસ કરવો પડશે. સાથીઓ, આજે પણ આપણે જોઈએ છીએ તેમ સુવાર્તાના પ્રચારકો વચ્ચે ઘણી સ્પર્ધા છે. દરેક એકબીજા કરતાં વધુ સારા હોવાનો દાવો કરે છે. પરંતુ જે વધુ મહત્વનું છે તે એ છે કે ગોસ્પેલનો ઉપદેશ આપવો જોઈએ અને લોકોએ ગોસ્પેલમાં વિશ્વાસ કરવો પડશે. તે ઉપદેશક વિશે કંઈ નથી. તે ભગવાનના સેવકો વિશે કંઈ નથી. આપણે જે પણ હોદ્દો ધરાવી શકીએ છીએ. એટલું જ મહત્વનું છે કે સુવાર્તાનો ઉપદેશ આપવાનો છે અને લોકો દ્વારા તેના પર વિશ્વાસ કરવો જોઈએ, કારણ કે મુક્તિ ઈસુના નામે આવે છે. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, આપણા સ્વર્ગીય પિતા, અમને મદદ કરો. ભગવાન, તમારા પર વિશ્વાસ કરો અને સુવાર્તાનો ઉપદેશ આપો જેથી સુવાર્તા પર વિશ્વાસ કરી શકાય. તમારા ગૌરવ માટે અમારો ઉપયોગ કરો. ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થના કરીએ છીએ. આમેન.